डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टुडियोमांथी हूँ डॉक्टर अल्पेश परमार, आसिस्टंट प्रोफेसर इतिहास विभाग तरफथी आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ તે વિષય HISM 307 तृतीय वर्ष BA भारतનો इतिहास ईस्वीसन 1526 થી 1818 સુધી। एकम नंबर 2 सूर राजवंश शेरशाहनी प्रारंभिक कारकिर्दी, तेना विजय तथा शेरशाहना सुधारा भाग 1। आ टॉपिक में आज આપણે શું શીખીશું तो आ टॉपिक में સૌથી પહેલાં આપણે ભાગ 1 માં ઉદ્દેશો, ત્યારબાદ સૂરવંશ, શેરશાહની પ્રારંભિક કારકિર્દી, પિતાની જાગીરનો વ્યવસ્થાપન, ફરીદમાંથી શેરખા, બાબરની સેવામાં भाग 1 में आटली बाबत आपणे शीखीशुं। त्यारबाद आज पेपर में भाग 2 में दक्षिण बिहारनो वहीवट करता, त्यारबाद हुमायूं साथे संघर्ष, बंगाल साथे संघर्ष, हुमायूं साथे पुनः संघर्ष, चौसानु युद्ध, कनौजनु युद्ध અને સમાપન। જોઈએ આપણે ઉદ્દેશો। सूर वंश शेरशाहनी प्रारंभिक कारकिर्दी, तेना विजय तथा शेरशाहना सुधाराओ। एमां उद्देशोमां सौप्रथम सूर राजवंश जे हतो ए राजवंशनो इतिहास आपणे जाणीशुं। शेरशाह तेना पूर्वजोनो इतिहास विषे जानकारी प्राप्त करीशुं। त्यारबाद शेरशाहनी प्रारंभिक कारकिर्दी तेमज एक वहीवटकर्ता तरीके एने जे संघर्ष कर्यो तेना विषयनी माहिती जाणी शकाशे। त्यारबाद शेरशाह अने हुमायूं वच्चेनो जे संघर्ष हतो ए संघर्ष अने शेरशाहे हुमायूने भारतमांथी हांकी काढीने जे सत्ता हासिल करी तेना विषे जाणी शकाशे। त्यारबाद शेरशाहनी दिल्ली में शासक तरीके तेना युद्धों अने तेना विजयोनी जानकारी प्राप्त थशे। त्यारबाद शेरशाहना अनेक सुधाराओ जेमां तेना वहीवटी सुधाराओ, न्यायिक सुधाराओ, राजकीय सुधाराओ विषे जाणी शकाशे। एमां सूरवंश एक विदेशी वंश हतो। अबधान जे लोको हता ए अबधान लोको आ विदेशी वंश जे सूरवंश जे स्थापित थयो तेनाथी तेओ नाखुश हता। पाणीपतना 3 युद्धों थया अने घाघरानुं युद्ध थयुं, तेमां अबधान लोको जे हता ए अबधान लोकोने हार प्राप्त थई हती। पाणीपतनुं प्रथम युद्धनी वात करूं तो पाणीपतनुं प्रथम युद्ध 1526 में 20 एप्रिलना दिवसे थयुं बाबर अने इब्राहिम लोदी वच्चे, जेमां बाबरनी जीत थई, इब्राहिम लोदीनी हार थई।
પાણીપતનું બીજું યુદ્ધ 5 નવેમ્બર 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું, જેમાં અકબરની જીત થઈ અને હેમુની હાર થઈ. પાણીપતનું ત્રીજું યુદ્ધ 14 જાન્યુઆરી 1761માં અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે, જેમાં અહમદ શાહ અબ્દાલીની જીત થઈ, મરાઠાઓની હાર થઈ. ત્યારબાદ ઘાઘરાનું યુદ્ધ થયું 6 મે 1529માં શેરશાહ અને મોહમ્મદ લોધી વચ્ચે. સૂરવંશ એ જે સ્થાપિત થયો એ વિદેશી આ વંશ હતો, જેમાં જે શેરશાહ જે હતો એ શેરશાહ એના દાદા ઇબ્રાહિમ ખાં, આ ઇબ્રાહિમ ખાં જે હતો એ અફઘાન સરદાર હતો. તે અફઘાનિસ્તાનના રોહ જે પ્રદેશ હતો એ રોહ પ્રદેશના એક ગોમાન નદીની પાસે તે રહેતો હતો અને તે ઘોડાઓની લેવેચ કરતો હતો. બીજી બાજુ બહલોલ લોધી તેના સમયમાં ઇબ્રાહિમ ખાં સૂર અને તેનો પુત્ર હસન, આ બંને જણા અફઘાનિસ્તાનમાંથી હિન્દુસ્તાન નોકરી માટે આવ્યા. આ બંને જણા ઇબ્રાહિમ ખાં સૂર અને હસન ખાં કે તેઓ પંજાબ શહેરના હોશિયારબાદ જિલ્લામાં 2 પ્રદેશ હતા, એક હરિયાણા અને બખાલ, આ પ્રદેશની અંદર આવ્યા અને ત્યાં તેના જે નવાબો જે હતા એમાં એક દાઉદ ખાં અને મુહમ્મદ ખાં, આ બંનેની સાથે તેઓએ નોકરી શરૂ કરી. ત્યારબાદ હસન એના ઘરે એક દીકરાનો જન્મ થયો. એ દીકરો એટલે કે ફરીદ, જે પાછળથી શેરશાહ તરીકે ઓળખાયો. સિકંદર લોધી જે જમાલ ખાનની બદલી જૌનપુર કરી, ત્યારે હસન પણ તેના પિતાના માલિક સાથે બિહાર જતો રહ્યો. જમાલ ખાએ સાસારામ, ખવાસપુર અને ટાંડાના પરગણાનો જાગીરદાર બનાવ્યો. આજે હસન જે હતો શેરશાહનો પિતા એ 1520માં મૃત્યુ પામ્યો. શેરશાહ અફઘાન જે શાસકો હતા એ શાસકોમાં સૌથી મહાન શાસક એટલે કે શેરશાહ. શેરશાહ એની બુદ્ધિ કક્ષાને કારણે ખૂબ જ પ્રખ્યાત હતો. શેરશાહ એ ઇતિહાસ પ્રસિદ્ધ હતો અને ઇતિહાસનું ઘણું જ્ઞાન હતું. શેરશાહ તેના પ્રારંભિક જીવન વિશે એટલે કે તેની જન્મતિથિ અને તેના અનેક એવા વહીવટી સુધારાઓ, ન્યાયિક સુધારાઓ વિશે આપણને વિશેષ માહિતી મળતી નથી. તેમાં ઇતિહાસકારકો તેમજ વિદ્વાનો વિશે મતભેદ જોવા મળે છે. શેરશાહની પ્રારંભિક કારકિર્દી. સૂરવંશનો સ્થાપક શેરશાહ જે ફરીદ તરીકે ઓળખાતો હતો, એની પ્રારંભિક કારકિર્દીમાં જોઈએ તો તેના દાદા ઇસ્લામ ખાં અને તેના પિતા હસન. આ હસન જેની 4 પત્ની હતી, આ 4 પત્નીમાં જે ચોથા નંબરની જે પત્ની હતી એ ચોથા નંબરની પત્ની સાથે હસનની પર તેનો ખૂબ પ્રભાવ હતો. તો હસન અને તેની આ ચોથા નંબરની પત્ની વચ્ચે કૌટુંબિક ઝઘડાઓ થતા હતા. આ કૌટુંબિક ઝઘડાને કારણે આ શેરશાહ એ માત્ર 22 વર્ષની ઉંમરે તેને ગૃહત્યાગ કર્યો હતો. 22 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યા બાદ તે સીધો જૌનપુર ગયો. આ જૌનપુર જે શહેર હતું તે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું. જૌનપુર તે ભારતનું સિરાજ પણ ગણાતું હતું. શેરશાહે ત્યાં જઈને અનેક એવા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેને અરબી વ્યાકરણ, ફારસી વ્યાકરણ
વગેરે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અભ્યાસ કર્યો. શેરશાહે અનેક ગ્રંથો લખ્યા. તેમાં સુપ્રસિદ્ધ ગ્રંથમાં ગુલિસ્તા, બોસ્તા તથા સિકંદરનામાનો એને અભ્યાસ કર્યો. ત્યારબાદ પિતાની જાગીરનો વ્યવસ્થાપક. શેરશાહ એના પિતાની જે પૈતૃક જે સત્તા જે હતી એને પ્રાપ્ત થાય એના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. તેને સનદી અને અધિકારીઓ તે વખતના હતા એમને અંકુશમાં રાખ્યા હતા. વહીવટી અને મહેસૂલ સુધારાઓ તેને કર્યા હતા. અને એક તે સમયની અંદર અબધાનોમાં આ શેરશાહ જે હતો એ શ્રેષ્ઠ વ્યવસ્થાપક તરીકે બહાર આવ્યો હતો. શેરશાહે ખેડૂતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. તે સિવાય ખેડૂતોની જમીન માટે તેની જમીન માપણી પણ કરી હતી. ત્યારબાદ ફરીદમાંથી શેરખા. શેરશાહ જેનું નામ બાળપણમાં ફરીદ હતું, ત્યારબાદ એ શેરખા તરીકે પ્રખ્યાત કેવી રીતે થયો તો આ જે શેરશાહ જે હતો એને ઇબ્રાહિમ લોદી દ્વારા એની જે પૈતૃક સંપત્તિ જે હતી એમાં એને મદદ મળી હતી. પરંતુ આ પૈતૃક સંપત્તિ તે પૂરી રીતે ભોગવી શક્યો નહીં, કેમ કે તેનો ઓરમાઈન ભાઈ જે હતો સુલેમાન, આ સુલેમાને મોહમ્મદ ખાં જે હતા એ મોહમ્મદ ખાં સૂરની મદદ લીધી હતી. બિહારના શાહાબત જિલ્લાના ચાંદ જે આધુનિક ચૈનપુર ગણાતું હતું તેનો એક જાગીરદાર હતો મોહમ્મદ ખાં સૂર. આ મોહમ્મદ ખાં સૂરની મદદ સુલેમાને લીધી હતી. આ સુલેમાન એ શેરખાનો ઓરમાન ભાઈ હતો. મોહમ્મદ ખાં સૂર જે હતો તેને અડધી સંપત્તિ એટલે કે અડધી સંપત્તિ સુલેમાનને અને અડધી સંપત્તિ શેરશાહને આપવાનું નક્કી કર્યું. બહારના નુહાની ઉર્ફ સુલતાન મુહમ્મદ શાહ એક વખતે જ્યારે મોહમ્મદ ખાં સૂર પોતે શિકાર કરવા જાય છે ત્યારે તેની સાથે શેરખા હતો. આ શિકાર કરતી વખતે આજે શેરશાહ જે હતો તેને એક જ તલવારના ઘાએ વાઘને મારી નાખ્યો. અને આ દ્રશ્ય જે હતું એ મોહમ્મદ ખાં સૂરે જોયું. અને મોહમ્મદ ખાં સૂરે તેને એક ઉપાધિ આપી, તેને એક નામ આપ્યું. એ નામ એટલે કે શેરખા. ત્યારથી એ ઇતિહાસમાં શેરખા જે ફરીદ જે હતો, નાનપણનું નામ ફરીદ હતું, એના બાદ એ શેરશાહ તરીકે ઓળખાયો. પરંતુ આ વાઘને મારી નાખવાથી મોહમ્મદ ખાં જે સૂર હતો એ મોહમ્મદ ખાં સૂરે શેરશાહ નામ બદલીને તેને નામ આપ્યું શેરખા. અને ત્યારબાદ ઇતિહાસમાં શેરશાહ એ શેરખા તરીકે ઓળખાયો. બાબરની સેવામાં આ શેરશાહ જે હતો એ અલગ અલગ જગ્યાએ જઈને નોકરીઓ બદલતો હતો. શરૂઆતમાં એ જૌનપુર આવ્યો. જૌનપુર પછી ત્યારબાદ તે મોહમ્મદ શાહ ખાન સાથે આવ્યો અને છેલ્લે ઇબ્રાહિમ ખાં અને ત્યારબાદ બાબરની પાસે આવી. એને એવું લાગ્યું કે અહીંથી જે પૈતૃક સત્તા જે હતી એ પૈતૃક સત્તા જેને અડધી એનો ભાઈ સુલેમાન ખાં જે હતો એ સુલેમાન ખાન પાસે અડધી સત્તા પ્રાપ્ત થઈ હતી અને અડધી સત્તા શેરશાહ પાસે હતી. પરંતુ પૈતૃક સત્તા મેળવવા માટે શેરશાહ જે હતો એ બાબરની સેવામાં ગયો અને એની એવી ઈચ્છા હતી કે બાબર એની આ જે સંપત્તિ જે ખરી એ સંપત્તિ પોતે શેરશાહને આપશે. એટલે શેરશાહ પોતે ઈસવીસન 1527થી લઈને 1528 સુધી આ સમયગાળો હતો. એ સમયગાળામાં તે બાબરની સેવામાં રહ્યો. આ બાબરે અનેક એવા કિલ્લાઓ જીત્યા. આ કિલ્લાઓમાં આ શેરશાહ જે હતો એ શેરશાહે એ અનેક એવા કિલ્લાઓમાં તેની સાથે રહ્યો. એની સાથે રહેવાના કારણે અનેક એવા કિલ્લાઓમાં એની પણ એક ભાગીદારી હતી શેરશાહની કે જેને બાબરને મદદ કરી. બાબરને શેરશાહે મદદ કરતી હોવાથી બાબરે શેરશાહને મદદ માટે એનો જે પિતૃક ભાઈ જે હતો સુલેમાન, એની જે સંપત્તિ હતી એ સંપત્તિ વળી પાછી શેરશાહને આપી. અને આ રીતે શેરશાહ એ પોતે એને શાસન કર્યું.
સૂર્યવંશની સ્થાપના કરી. ત્યારબાદ તેને આખી એની પ્રારંભિક કારકિર્દી એના દાદા ઇબ્રાહિમ ખાં, એના પિતા હસન અવારનવાર એને નોકરીઓ બદલી અને પૈતૃક સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. એક બાજુ જે અફઘાન સરદારો હતા, આ જે યુદ્ધો જે થયા હતા એમાં અફઘાન સરદારોની હાર થઈ હતી. એમાં અફઘાન જે સરદારો હતા એ લોકો આ સૂર્યવંશની જે સ્થાપના થઈ હતી એના કારણે એ લોકો નાખુશ હતા. અને આ વખતે ત્યારે એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે અફઘાનને આગળ લઈ જાય, એના વંશને આગળ લઈ જાય. અને ત્યારે આ શેરશાહ તરીકેનો જન્મ થયો હતો, જે આપણે આ લેક્ચરમાં જોયું. આભાર. स्वाध्यायः परमं